Chalo, good morning. So let's start. Okay. Homework તમને આપ્યા હતા સારા એવા ક્વેશ્ચન્સ, રાઈટ? લેટ્સ ચેક ઇટ કે તમે બરાબર ડ્રોઈંગ કર્યું છે કે નહીં. ઓકે, ચલો તો પેલા એના આન્સર ચેક કરી લઈએ ને, રાઈટ? પછી આગળ બીજી બધી વાતો કરીએ. હિયર અહીંયા બી તમે જુઓ તો m net 0 થાય છે, કારણ કે 30 ક્લોકવાઇઝ, 50 ક્લોકવાઇઝ, 80 ક્લોકવાઇઝ અને 80 એન્ટી ક્લોકવાઇઝ 80, એટલે m net 0. m net 0 એટલે va vb 0. અગર va vb 0 છે, બીજો તો કોઈ વર્ટિકલ ફોર્સ છે નહીં, તો શિયર ફોર્સ આવવાનો છે જ નહીં કોઈ પણ સેક્શન ઉપર, એટલે શિયર ફોર્સ ડાયાગ્રામ 0 હોરિઝોન્ટલ લાઈન. શિયર ફોર્સ ડાયાગ્રામ 0 હોરિઝોન્ટલ લાઈન હોય તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ રેક્ટેન્ગ્યુલર શેપનો જ હોય. હવે કેવો રેક્ટેંગલ છે તો જોવાનું હતું અહીંયા. હવે અહીંયા જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ કરવાનું હતું આ પોઈન્ટ માટે. અહીંયા તો થઈ ગયું કે લેફ્ટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ સેગિંગ, એટલે આ 30 પોઝિટિવ, સેગિંગ મતલબ પોઝિટિવ. એના પછી અહીંયા આગળ બી જોઈ લો, રાઈટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ એટલે હોગિંગ, તો 50 હોગિંગ. આ બી ક્લિયર હતું. તો હવે આમ તો જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ ના કરો તોય ચાલે. અહીંથી સીધે સીધું જાઓ, કઈ નહીં. 30 80 નો જમ્પ લાવવાનો છે, 30 નીચે ઉતર્યા, હજુ 50 નીચે ઉતરવું પડે, ત્યારે જઈને 80 નો જમ્પ થાય, 50 થી જોડી દો, બાત ખતમ. આ તમારો POC બની ગયો, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. આ તમારો BMD રેડી. બોલો મજા આવી? પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર છે, અહીંયા કણ સેગિંગ છે, અહીંયા કણ હોગિંગ છે, તો શું થશે? બોલો શું થશે? POI પણ દેખાશે, તો ડિફ્લેક્ટેડ શેપ આવો આવશે. આ તમારો POI. બીજું ઓબ્ઝર્વ કર્યું હોય તો આ પ્યોર બેન્ડિંગ છે. જો શિયર ફોર્સ 0, બેન્ડિંગ મોમેન્ટ કોન્સ્ટન્ટ. હિયર ઓલ્સો બેન્ડિંગ મોમેન્ટ કોન્સ્ટન્ટ, શિયર ફોર્સ 0. તો પ્યોર બેન્ડિંગ વાળા ડિફ્લેક્ટેડ શેપને આર્ક ઓફ અ સર્કલ કહેવાય. તો બંને આર્ક ઓફ અ સર્કલ છે, બોથ આર આર્ક ઓફ અ સર્કલ. પણ બંને અલગ અલગ સર્કલની આર્ક છે, કારણ કે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ અલગ અલગ છે, એટલે આ ડિફ્લેક્ટેડ શેપ અલગ અલગ હશે, પણ બંનેનો શેપ આર્ક ઓફ અ સર્કલ જ હશે. હા, સર્કલ અલગ અલગ હશે, એક નાનું સર્કલ એક મોટું સર્કલ, એ રીતે કહેવા માંગુ છું. શા માટે અલગ અલગ હશે? કારણ કે અહીંયા બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ અલગ છે, અહીંયા બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ અલગ છે, તો ડિફ્લેક્શન અલગ અલગ થયું હોય. તો બંનેનો શેપ આર્ક ઓફ અ સર્કલ છે, પણ એ આર્ક અલગ અલગ સર્કલની હશે. આ કોઈક અલગ સર્કલની આર્ક હશે, આ કોઈક અલગ સર્કલની આર્ક હશે. સમજ रहे हो? મજા આવી? ખબર પડી? સેચ પણ તમને લાગે કે સર નથી ખબર પડી, રિપીટ કરો તો હું કરીશ. એકચ્યુઅલી આ હોમવર્ક હતું, છતાં પણ એની આપણે ડિટેલિંગ સારી એવી જોઈ રહ્યા છીએ. પ્રતિકજી ક્યાં ગયા? ચલો ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ, કોઈ કન્ફ્યુઝન? ઓલ ક્લિયર? જોઈ લેજો ભાઈ. ઓનલાઈનમાં જેને કંઈ બી પૂછવું હોય તો ચલો વેઇટ કરું છું. બોલો 8 સુધીમાં કોઈને કઈ ડાઉટ હોય ઓનલાઈનમાં તો મને જણાવો. ક્વેશ્ચન નંબર 8 સુધી કોઈ પણ ડાઉટ હોય તો મને જણાવો ઓનલાઈન. till the question number 8 if you have any doubt then let me know. question number 8 સુધી. હા, નહીં જરૂરત નથી. પેલા શિયર ફોર્સમાં થઈ જતું હતું ને એમ થઈ જાય છે. કરવું હોય તો આવી રીતે કરાય. જો મેં તમને શીખવાડ્યું હતું ને કે જ્યાં જ્યાં કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ હોય ત્યાં તમારે જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ વાળું કરવાનું. કાલ શીખ્યા હતા. તો કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ છે સી ઉપર, તો સી ઉપર જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ કરો. ચલો સી ઉપર જસ્ટ લેફ્ટ સાઈડ થી મોમેન્ટ ગણાવો. તો સી ની લેફ્ટ સાઈડ કોણ છે? એકલી આ જ મોમેન્ટ છે 30. કેવી છે? લેફ્ટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ. લેફ્ટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ મતલબ સેગી, તો +30. બોલો મજા આવી ગઈ? હવે એ જ વસ્તુ જસ્ટ રાઈટ થી કરો. મોમેન્ટ એટ સી જસ્ટ રાઈટ, મોમેન્ટ એટ સી જસ્ટ રાઈટ. ચલો સી ની જસ્ટ રાઈટ જુઓ. સી ની જસ્ટ રાઈટ એક જ મોમેન્ટ છે 50. કેવી છે? રાઈટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ. રાઈટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ શું થાય? હોગિંગ. હોગિંગ મતલબ -50. હવે તમને ખ્યાલ છે, શું ખ્યાલ છે
કે પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ ઉપર, નેગેટિવ નીચે. યસ ઓર નો? તો દેખો ઉપરથી આ બાજુ બતાવી છે, સી ની ઉપર લેફ્ટ સાઈડ વાળી અને રાઈટ સાઈડ વાળી 50 નીચે. સમજાય છે? ખબર પડી ગઈ? અને જમ્પ કેટલો? 80 નો, કારણ કે 80 જેટલી મોમેન્ટ લાગતી હતી સી ઉપર. જમ્પ કેટલો? 80. તો સી ની જસ્ટ લેફ્ટ સાઈડ થી, આ લેફ્ટ સાઈડ થી આવી છે 30 અને સી ની રાઈટ સાઈડ થી આવી છે 50. છે બંને સી ઉપર જ, મોમેન્ટ બંને સી ઉપર જ છે, પણ એક જસ્ટ રાઈટ છે, એક જસ્ટ લેફ્ટ છે. બોલો ક્લિયર થયું? કોઈ ડાઉટ? પક્કા? મેક્સિમમ મોમેન્ટ ક્યાં કહેવાય? મેક્સિમમ મોમેન્ટ તો ક્યાંય ના કહેવાય, પીઓસી કહેવાય. અને મેક્સિમમ મોમેન્ટ કેવી હોય? મેક્સિમમ મોમેન્ટ કેવી હોય આમ તો પછી આ પોઈન્ટ જ બને રે બી. કારણ કે સી આગળ મોમેન્ટ ડિફાઇન કરવી જ ડિફિકલ્ટ છે. મોમેન્ટ એટ સી ઇઝ નોટ ડિફાઇન્ડ. અને આવું આ કેસમાં નહીં, કોઈ પણ કેસમાં કે જ્યાં કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ વચ્ચે લાગેલી હોય બીમમાં, ત્યાં એટ અ પોઈન્ટ તમે મોમેન્ટ ડિફાઇન નહીં કરી શકતા. એટલે તો તમે એની જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ જાઓ છો. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9. જો શું કર્યું તમે આમાં? વોટ યુ ડીડ હિયર? ક્વેશ્ચન નંબર 9 માં હા, ક્વેશ્ચન નંબર 9 માં તમે જોયું તો m/l તમારું આવ્યું હશે, va vb બંને m/l આવ્યું હશે. અને કેવી રીતે? આ ક્લોકવાઇઝ છે, આપણે એન્ટી ક્લોક, va નીચે ને vb ઉપર. હવે va નીચે એટલે લેફ્ટ ડાઉન નેગેટિવ આવે અને રાઈટ અપ બી નેગેટિવ આવે. અને બંનેની વેલ્યુ સરખી છે એટલે એસએફડી તો રેક્ટેન્ગ્યુલર ડબ્બા જ બને. એટલે તમારો m/l નેગેટિવ એસએફડી બન્યો હશે. યસ ઓર નો? યસ ઓર નો? ક્લિયર? કોઈ ડાઉટ? ઓકે. હવે આ x⁻0 છે તો તમારો BMD x⁻1 એટલે ટ્રાયંગલ બન્યો છે. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે અહીંયા એ પોઈન્ટ આગળ તમારી મોમેન્ટ કેટલી? 0. એ પોઈન્ટ આગળ તમારી મોમેન્ટ 0 છે. બી પોઈન્ટ આગળ મોમેન્ટ તમને કોઈ પૂછે તો તમે જોઈ લેશો, રાઈટ સાઈડ ક્લોકવાઇઝ હોગિંગ એમ. બીજા કોઈ પોઈન્ટે ગોતવાની જરૂરત જ નહીં, લોજિક લગાવવાનું. એ પોઈન્ટ આગળ 0 છે, બી પોઈન્ટ આગળ એમ હોગિંગ છે, હોગિંગ એટલે મેં નીચે લઈ ગયો નેગેટિવ. તમને ખબર જ છે કે આ x⁻0 છે તો BMD x⁻1 આવશે, જોઈન્ટ કરી દો, વાત ખતમ. મજા આવી? થ્રુ આઉટ હોગિંગ. હોગિંગ એટલે ડિફ્લેક્ટેડ શેપ આવો થયો હશે. હોગિંગ એટલે ડિફ્લેક્ટેડ શેપ આવો થયો હશે. મજા આવી ગઈ? બીજું આ શિયર સ્પાન છે, જો થ્રુ આઉટ શિયર સ્પાન દેખાણું. જો યસ ઓર નો? થ્રુ આઉટ શિયર સ્પાન દેખાણું કે નહીં? અરે યસ ઓર નો? ઇટ ઇઝ થ્રુ આઉટ શિયર સ્પાન. શિયર સ્પાન એટલે શિયર ફોર્સ નોન ઝીરો કોન્સ્ટન્ટ. કોઈ ડાઉટ મિત્રો? પૂછી લો બિંદાસ. શિयर फोर्स क्या है? कोई जगह मैक्सिमम है, बदे सरखो है, देख लो, हर जगह पे शियर फोर्स सेम है. समझ में आया? शियर फोर्स मैक्सिमम है वो क्या તમે કહી શકો? બધે સરખો છે ભૈયા. देखो तो सही, शियर फोर्स डायग्राम रेक्टेंगुलर डब्बा आयो છે. रेक्टेंगुलर डब्बा मतलब यूनिफॉर्म शियर फोर्स, कांस्टेंट शियर फोर्स, इक्वल शियर फोर्स, सेम शियर फोर्स. સમજણ પડી? જો ક્વેશ્ચન નંબર 10 માં તમારે શું થયું હશે? mnet કેટલી બની રહી છે? mnet કેટલી બની રહી છે? 2m અને m એટલે m બની રહી છે. એટલે VAVB તમારો આવ્યો હશે શું? m/l. બરાબર? કેવી રીતે આવ્યો છે? તો નેટ મોમેન્ટ ક્લોકવાઇઝ છે તો એન્ટી ક્લોકવાઇઝ જનરેટ કરે એવી રીતે આવ્યો છે. એટલે ઇટ વિલ બી લાઈક ધીસ. હવે આ પેટર્ન જો શું કહે છે? લેફ્ટ ડાઉન નેગેટિવ, રાઈટ અપ નેગેટિવ અને બંનેની સમાન વેલ્યુ એટલે એસએફડી તમારો શું આવે? નેગેટિવ રેક્ટેન્ગ્યુલર ડબ્બા. m/l. આવો એસએફડી આવ્યો છે. આવ્યો છે? આવો એસએફડી આવ્યો છે. તો બીએમડી કેવો હોય?
તો કોમન સેન્સ છે કે ભાઈ આ x⁻0 છે, આ શિયર સ્પાન આવ્યો. હા, તો આમ બી શિયર સ્પાનમાં બી તમને ખબર છે કે બીએમડી ટ્રાયંગલ હોવો જોઈએ, અને આ કન્સેપ્ટ બી ખબર પડે છે કે એસએફડી x⁻0 છે તો બીએમડી શું હશે? x⁻1. ચલો જોઈ લો, અહીંયા કેટલી મોમેન્ટ છે? રાઈટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ એટલે પોઝિટિવ છે, કારણ કે રાઈટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ એટલે સેગિંગ, બરાબર ને? કેટલી? m. અને અહીંયા લેફ્ટ સાઈડ ક્લોકવાઇઝ આ બી સેગિંગ છે, કેટલી? 2m. તો ધીસ 2m, ધીસ m પોઈન્ટ તો નક્કી થઈ ગયા. હવે બંનેને કનેક્ટ કઈ રીતે કરવા? તો લાઈક ધીસ. થ્રુ આઉટ પોઝિટિવ રહેશે સેગિંગ, થ્રુ આઉટ સેગિંગ રહેશે, રાઈટ? થોડુંક વધારે આમ ડિફરન્સ જેવું લાગે એના માટે આવું કરીએ. Up to this clear? This is BMD or not? This is x⁻1. This is shear span. છે જ ને, 2m છે તો અહીંયા મોટી મોમેન્ટ છે, અહીંયા ઓછી મોમેન્ટ છે, એ તો છે જ ને. ક્લિયર? સેગિંગ, સેગિંગ આમ જ કરવાનું, એમાં બહુ તમારે પેલું જવાની જરૂરત નથી, ક્યાં વધારે ડેપ્થ આપી આ તે બધું કરવાની જરૂરત નથી. બોલો, અપ ટુ ધીસ ક્લિયર? વી અને વીબી એ કઈ રીતે થયું એમ? કેમ સપોર્ટ રિએક્શન નહીં પડે? હવે એમ નેટ કઈ છે? હા, એટલે +2m - m શું થાય ભૈયા? +2m - m +m થાય ને, ક્લોકવાઇઝ થાય. તો નેટ મોમેન્ટ ક્લોકવાઇઝ છે તો સપોર્ટ રિએક્શન ની મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ બનવી જોઈએ. એન્ટી ક્લોકવાઇઝ બનવા માટે આ નીચે ને આ ઉપર. સમજ રહ્યું? ચલો, અપ ટુ ધીસ ક્લિયર? કોઈ ડાઉટ? તમે ડિફ્લેક્શન વાળું વિચારતા નહીં, બરાબર જ ડ્રો થયું છે. એ તમે ચોથું ચેપ્ટર ભણશો એસએ માં ત્યારે ખબર પડશે કે ભલે અહીંયા મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ રહી પણ અહીંયા ડિફ્લેક્શન 0 હશે, કારણ કે સપોર્ટ છે. સપોર્ટ હોય ત્યાં થોડી ડિફ્લેક્શન થવા દે. સમજ રહ્યો? ચલો ક્લિયર? અહીંયા સુધી કઈ ઓર ડિટેલિંગ ની જરૂરત? કોઈ ઓર ડિટેલિંગ ની રિક્વાયરમેન્ટ ખરી? ઓલ ક્લિયર? હવે એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો, વારંવાર હું જોઈ રહ્યો છું, તમે જોયું હોય કે નહીં ખબર નહીં, ગઈકાલ મેં કીધું હતું કે સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ ઓનલી કપલ મોમેન્ટ હોય ત્યાં તમારો એસએફડી કમ્પલસરી રેક્ટેંગ્યુલર આવે છે અને તમારો બીએમડી ટ્રાયેંગ્યુલર આવે છે, એટલે કમ્પલસરી શિયર સ્પાન બને છે. તો ઘણીવાર આવા ક્વેશ્ચન પૂછાય છે કે થ્રુ આઉટ ધ બીમ શિયર સ્પાન, પાછું થ્રુ આઉટ ધ બીમ શિયર સ્પાન બને છે, જોયું તમે? તો થ્રુ આઉટ ધ બીમ શિયર સ્પાન જોઈતું હોય તો કેવો લોડિંગ લગાવવો જોઈએ, કેવો બીમ હોવો જોઈએ, આવો પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ કે સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ કપલ મોમેન્ટ ઓનલી. એ જ રીતે તમે કેન્ટિલીવરમાં ગઈકાલે ઓબ્ઝર્વ કર્યું હોય તો કેન્ટિલીવર બીમ સબ્જેક્ટેડ ટુ કપલ મોમેન્ટ ઓનલીમાં શિયર ફોર્સ ડાયાગ્રામ 0 હોરિઝોન્ટલ લાઈન આવે છે અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ રેક્ટેંગ્યુલર ડબ્બા આવે છે, તો એ પ્યોર બેન્ડિંગ નો એક્ઝામ્પલ છે. તો આવા બી પ્રશ્નો પૂછાય કે પ્યોર બેન્ડિંગ માટે કેવો બીમ અને કેવું લોડિંગ? તો કેન્ટિલીવર બીમ સબ્જેક્ટેડ ટુ કપલ મોમેન્ટ ઓનલી. તો આ બે નોટ પોઈન્ટ લખી દઈએ. તો ચલો લખીએ નોટ પોઈન્ટ. સૌથી અગત્યની નોટ પોઈન્ટો છે. તમે આમાંથી કોઈ પણ એક્ઝામ્પલમાં ના નીચે લખી શકો છો. સિમ્પલી સપોર્ટેડ ના આટલા બધા એક્ઝામ્પલો છે ને, આ કપલ મોમેન્ટ વાળા, કોઈ પણ એક્ઝામ્પલ કે જ્યાં સૌથી વધારે તમારી જો જગ્યા હોય ત્યાં લખો. આમાં લખી દો બે, આ બ્લેન્ક છે ને, બંને વસ્તુ એમાં જ લખી દો. કેન્ટિલીવર ની બી આમાં જ લખી દઈએ, સિમ્પલી સપોર્ટેડ ની બી આમાં જ લખી દઈએ, કે સિમ્પલી સપોર્ટેડ વાળી કોઈ સિમ્પલી સપોર્ટેડ વાળા પેજમાં લખવી? હે, બંને એક જ પેજમાં લખવી છે? પાક્કું? ચલો તો બે નોટ પોઈન્ટ લખવાની છે, એક કેન્ટિલીવર માટે અને એક સિમ્પલી સપોર્ટેડ માટે. ગુજલીશમાં લખીશું. લખો. પહેલી, when a cantilever beam subjected to
when a cantilever beam subjected to concentrated couple moments only, concentrated couple moments only, when a cantilever beam subjected to concentrated couple moment only, its shear force diagram will be, its shear force diagram will be zero horizontal line. Its shear force diagram will be zero horizontal line, and bending moment diagram will be, and bending moment diagram will be rectangle. પછી કોમા કરીને, it is an example of pure bending throughout the beam. આ શેનું એક્ઝામ્પલ છે? પ્યોર બેન્ડિંગ થ્રુઆઉટ ધ બીમ નું. થ્રુઆઉટ ધ બીમ બોલવું જરૂરી છે કે આનો કોઈ પોર્શન પ્યોર બેન્ડિંગમાં નથી, આખો બીમ જ પ્યોર બેન્ડિંગમાં છે. ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ પ્યોર બેન્ડિંગ થ્રુઆઉટ ધ બીમ. ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ પ્યોર બેન્ડિંગ થ્રુઆઉટ ધ બીમ. કોમા કરીને, the elastic curve of this beam will be arc of an circle. The elastic curve of this beam will be arc of a circle. The elastic curve of this beam will be arc of a circle. The elastic curve of this beam will be arc of a circle. Clear? બીજું લખો simply supported માટે. When a simply supported beam subjected to concentrated couple moment only, when a simply supported beam subjected to concentrated couple moment only, when a simply supported beam subjected to concentrated couple moment only, comma કરીને, the shear force diagram will be rectangle. The shear force diagram will be rectangle, and bending moment diagram will be triangle. And bending moment diagram will be triangle. It is an example of shear span throughout the beam. It is an example of, it is an example of, it is an example of shear span throughout the beam. It is an example of shear span throughout the beam. Bolo, clear છે up to this? Any doubt? All clear? Check it once. હવે બોલો ડાઉટમાં. 10 નંબર સુધી આપણે કર્યું. 11 નંબર બોલો, 12 નંબર બોલો. 11 માં એકવાર કરી લઉં, હું બતાવી દઉં. ચલો ફટાફટ. એમનેટ કેટલી છે? એમનેટ કેટલી છે? m into 2m કેટલી? 3m. અને mnet by l એટલે? mnet by l એટલે 3m by l. ઓકે, હવે તમે જો નેટ મોમેન્ટ ક્લોકવાઇઝ છે તો પેલી એન્ટી ક્લોકવાઇઝ આવશે. એન્ટી ક્લોકવાઇઝ એટલે આ નીચે, આ ઉપર. ક્લિયર? હવે આ કઈ પેટર્ન આવી? લેફ્ટ ડાઉન, રાઈટ અપ, નેગેટિવ. ઓકે, નેગેટિવ 3m by l આવે. બોલો મજા આવી? બોલો મજા આવી? નેગેટિવ 3m by l. It is x raised to 0. It is x raised to 0. Clear? હવે આનો BMD શું બનશે? BMD માટે જો, યસ ટ્રાયંગલ, બટ BMD માટે જો રાઈટ સાઈડ ક્લોકવાઇઝ એટલે શું હોય? હોગિંગ. કેટલી? 2m. અને અહીંયા a આગળ લેફ્ટ સાઈડ ક્લોકવાઇઝ, લેફ્ટ સાઈડ ક્લોકવાઇઝ છે ને, સેગિંગ. તો લાઈક ધીસ કે આ 2m હોગિંગ એટલે આ m સેગિંગ એટલે. હવે x રેસ ટુ 0 છે તો બંનેને કેવી રીતે કનેક્ટ કરાય? ઇન્ક્લાઇન્ડ લાઈન. બરાબર?
હવે આ પીઓસી પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્રેક્ચર બને ને, કારણ કે અહીંયા બેન્ડિંગ મોમેન્ટે સાઇન ચેન્જ કરી, પોઝિટિવ થી નેગેટિવ થયું, સેગિંગ થી હોગિંગ થયું. યસ ઓર નો? સેગિંગ થી હોગિંગ થયું તો ડિફ્લેક્ટેડ શેપ બી કેવો આવશે? So this will be your POI. બીજું એક વસ્તુ ધ્યાન રાખવાની, ઘણીવાર આવા કેસમાં, જેમ કે આ કેસમાં તમને પૂછશે જ કે આ પીઓસી નું લોકેશન શું, તો ડાયાગ્રામ પ્રમાણે તમને એવું લાગે છે કે L/2 છે, પણ ઇટ ઇઝ નોટ એટ L/2. L/2 એ ક્યારે હોય મને કોઈ કહેશે? બહુ મસ્ત, અહીંયા બી 2m હોય. આ ત્રાજવા જેવું છે ભાઈ, 2m ઉપર 2m નીચે, તો પેલું તમારે ત્રાજવું વચ્ચે રહે, પેલું હિંજ વચ્ચેનો પોઈન્ટ હોય વચ્ચે રહે, રાઈટ, મિડ પોઈન્ટ. પણ અહીંયા m ઉપર છે ને 2m નીચે છે, તો પીઓસી ક્યાં હશે? તો એના માટે શું કરવાનું? સિમ્પલ સિમિલર ટ્રાયેંગલ, કન્સેપ્ટ ઓફ સિમિલર ટ્રાયેંગલ. તમને ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. શું પ્રશ્ન પૂછાય છે? પીઓસી નું લોકેશન ગોતો. સિમિલર ટ્રાયેંગલ નો કન્સેપ્ટ શીખવાડું. જો અહીંયા ધ્યાન આપો. શું કરવાનું કે અહીંથી x ડિસ્ટન્સ એવું છે એવું માની લો, લેફ્ટ સપોર્ટ થી x ડિસ્ટન્સ છે એવું માની લો, તો આ ડિસ્ટન્સ શું થાય? L - x થાય. હવે સિમિલર ટ્રાયેંગલ તમને લગાવતા આવડે છે? જો આવી રીતે હોય સિમિલર ટ્રાયેંગલ, પહેલા તો સિમિલર ટ્રાયેંગલ બનવો જોઈએ. તો સિમિલર ટ્રાયેંગલ છે કે નહીં કઈ રીતે ચેક કરવાનું? તો આ પોઈન્ટ થી આ બાજુ એક ટ્રાયેંગલ હશે, એની જ મિરર ઇમેજ આ બાજુ હશે. છે એવું? તો આ સિમિલર ટ્રાયેંગલ્સ છે. હવે સિમિલર ટ્રાયેંગલ નો નિયમ લગાવવા જશો તો આવું થશે. જુઓ, ધીસ હાઈટ ભાગ્યા ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ હાઈટ ભાગ્યા ધીસ ડિસ્ટન્સ. તો આ હાઈટ કેટલી છે? m. તો m બાય x થાય, ઇઝ ઇક્વલ ટુ 2m અપોન L - x. ચલો આ બાજુ ક્રોસ ગુણાકાર કરી દો. ml - mx બરાબર 2mx. પેલી બાજુ લઈ જાઓ તો 3mx થઈ જાય. હા, 3mx બરાબર ml થઈ જાય ભાઈ. આ mx પેલી બાજુ લઈ જાઉં તો m ગોન, x બરાબર શું આવ્યું? L/3. ફ્રોમ મતલબ L/3 બરાબર છે. તો હવે શું બોલી શકશો તમે કે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર લેફ્ટ સપોર્ટ થી L/3 છે. યસ ઓર નો? એટલે x મળી ગયો. તો રાઈટ સપોર્ટ થી કેટલા ડિસ્ટન્સ છે? તો L - x. L - x એટલે L/3. L - L/3 2L/3. તો રાઈટ સપોર્ટ થી 2L/3 ડિસ્ટન્સ છે, લેફ્ટ સપોર્ટ થી L/3 ડિસ્ટન્સ છે. બોલો મજા આવી? આ તમે નહીં ગોત્યું હોય પીઓસી. શું કહો છો? ના 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 ના, એ કઈ રીતે લાગે? તમારે થોડી સેન્ટ્રોઇડ ગોતવાનું છે. તમારે શું ગોતવાનું છે? પીઓસી આ રહ્યો. હવે આને ગોતવા માટે તમે સેન્ટ્રોઇડ ગોતીને શું કરશો? क्या करोगे? कुछ नहीं कर सकते. यही एक तरीका है. दूसरा तरीका है, ઘણા લોકો કરે છે, મોમેન્ટ એટ xx ડિસ્ટન્સ નું ઇક્વેશન બનાવે. મતલબ કોઈ પણ સેક્શને મોમેન્ટ નું ઇક્વેશન બનાવે. આમાંથી કોઈ પણ સેક્શને મતલબ mxx નું ઇક્વેશન બનાવે. mxx એટલે શું? આ બીમના કોઈ પણ સેક્શને મોમેન્ટ શું હોઈ શકે એનું એક ઇક્વેશન બનાવે, અને પછી શું કરે? એમાં ઇક્વલ ટુ 0 મૂકી દે, કારણ કે પીઓસી આગળ મોમેન્ટ 0 છે, અને પછી એ x ગોતી લે ઇક્વેશનમાંથી. ધેટ ઇઝ ઓલ્સો ધ વે. એ બહુ ટીડીએસ નહીં, લોંગ નથી, ટીડીએસ છે, રાઈટ? ધીસ ઇઝ બેટર. બટ એ મેથડ આવડવી જરૂરી છે, કારણ કે અહીંયા તમારો લિનિયર ડાયાગ્રામ છે, એટલે તમે સિમિલર ટ્રાયેંગલ લગાવી શકશો. હમણાં પેરાબોલા હોત તો સિમિલર પેરાબોલા ના લાગે. સો એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ ડુ ધેટ. એ શીખવાડીશ, આવશે હમણાં. યુવીએલ વખતે એ જ આવવાનું છે. કારણ કે વિચારો, યુવીએલ વખતે શું થવાનું? તમારો બીએમડી ક્યુબિક પેરાબોલા બનવાનો છે. એટ ધેટ ટાઈમ તમારે પીઓસી નું લોકેશન ગોતવું હશે તો તમારે એ જ એપ્રોચ થી જવું પડશે. પણ એ આવશે ત્યારે શીખવાડીશ. બોલો અહીંયા સુધી ક્લિયર? ઓકે, સ્નેહાબેન ખબર પડી ગઈ?
ભાઈ ઓલ આર એન્જોઈંગ, ભાઈ ઓલ આર એન્જોઈંગ ધીસ. તો આ પીઓસી નું જરાક લોકેશન વાળું લખી લો 11મા ક્વેશ્ચનમાં. તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે સર અત્યાર સુધી તમે કેમ આ પીઓસી નું લોકેશન ગોતતા ના શીખવાડ્યું? ચલો 1 થી 10 ક્વેશ્ચન આખા ફેંદી મારો. અહીંયા પીઓસી આવે છે તો કે આવતો જ નહીં. તો તમે નોટ પોઈન્ટ લખી હશે ને કે પીઓસી નથી આવતો આમાં? ભાઈ દરેક જગ્યાએ આપણે નોટ પોઈન્ટ લખવાની છે કે પીઓસી ને પીઓઈ આવે છે કે નથી આવતો. આવે છે તો કહી દેવાનું કે અહીંયા આવે છે, નથી આવતો તો કહી દેવાનું કે નથી આવતો. તો અહીંયા આવતો જ નથી, અહીંયા આવતો જ નથી, અહીંયા આવે છે પણ વેલ ડિફાઇન્ડ પોઈન્ટ છે, ખબર જ છે કે સી આગળ જ આવે છે, તો પીઓસી ગોતવાની જરૂર કરી? ભાઈ આ ક્વેશ્ચનમાં તમને પીઓસી પૂછે તમારે શું કહેવાનું? ए થી 3 मीटर है, सी पॉइंट है ना पीओसी. अरे देख लो पीओसी कहां पे आ रहा है? सी पे आ रहा है. तो અહીંયા પીઓસી ગોતવાની જરૂર નથી, ખબર જ હતી કયો પીઓસી છે. ચલો આગળ વધો. અહીંયા આવતો નથી, આવતો નથી. હા હવે આમાં શું છે? જો સી પોઈન્ટ આગળ જ પીઓસી હશે એટલે આપણે ગોત્યો નહીં. હું તમને રિયલાઇઝ કરાવડાવવા માંગુ છું કે હમણાં જે મેં તમને 11મા ક્વેશ્ચનમાં શીખવાડ્યું એની આગળ જરૂર કેમ ના પડી. ઓકે ચલો ઓર આગળ. પીઓસી આવતો જ નથી, પીઓસી આવતો જ નથી આ કેસમાં. યસ ઓર નો? ગઈકાલ ભણ્યા ને આપણે બધા. પીઓસી આવતો જ નથી, પીઓસી આવતો જ નથી. તો 1 થી 10 ક્વેશ્ચનમાં ઘણા એવા ક્વેશ્ચન છે જ્યાં તો પીઓસી આવતો જ નથી, અને જે આવે છે ત્યાં જે કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ આપેલો પોઈન્ટ હોય છે ત્યાં જ આવે છે, એટલે ગોતવાની જરૂર જ નથી, ખબર જ છે, ડિફાઇન જ છે, ક્વેશ્ચનમાં જ ડિફાઇન છે કે આ પીઓસી બને છે. યસ યસ વેરી ગુડ. પણ આ જે ક્વેશ્ચન હતો 11મો એમાં તમને પીઓસી નથી ખબર કે ક્યાં આવે છે, એનું લોકેશન નથી ખબર, આવે છે એ ખબર હતી. તો એટલા માટે લોકેશન ગોતવા માટે આ મેથડ અપનાવવાની છે, સિમિલર ટ્રાયેંગલ અપ્રોચ. લખી લો શું કર્યું હશે તમે આમાં. તો જો એમનેટ કેટલી છે? 50. હા એમનેટ કેટલી? 50. તમે એક બેસિક હોમવર્ક કરીને આવ્યા છો એટલે હું થોડુંક રફ પેટર્નમાં કરાવું છું, કારણ કે ઇટ ઇઝ ઓનલી ફોર ધ ક્રોસ ચેકિંગ કે તમે સાચું કર્યું છે કે નહીં. ચલો વીએ વીબી શું આવે છે? એમનેટ બાય એલ 50 ભાગ્યા 5 એટલે 10 આવશે. હવે જો નેટ મોમેન્ટ કેવી છે? ક્લોકવાઇઝ. તો આપણી સપોર્ટની મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ બનવી જોઈએ. અગેન જુઓ આ નેગેટિવ પેર છે. જો લેફ્ટ ડાઉન નેગેટિવ, રાઈટ અપ નેગેટિવ, તો શિયર ફોર્સ ડાયાગ્રામ શું આવે? નેગેટિવ 10 કિલો ન્યૂટન છે. મજા આવે છે લ્યા? હવે તો આમ ઊંઘમાં બી આ દાખલા આવડી જાય ને એવું થઈ ગયું હશે, એવું થઈ જ જવું જોઈએ. ચલો મોમેન્ટ માટે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો આ બે પોઈન્ટે મોમેન્ટ 0 છે, એ અને બી. યસ ઓર નો? 0 0 અને સી આગળ મોમેન્ટ છે. પણ તમને ખબર છે હમણાં જ ભણાયું તું મેં કે જ્યાં આગળ વચ્ચે કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ લાગેલી હોય ત્યાં મોમેન્ટ ડિફાઇન ના થાય, એટલે એની જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ કરવું પડે. તો સી ની જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ કરવાનું છે. તો સી ની જસ્ટ લેફ્ટ શું થશે બોલો? સી ની જસ્ટ લેફ્ટ આ 10 છે ને 10, તો 10 દુ 20 કેવી? એન્ટી ક્લોકવાઇઝ. લેફ્ટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ હોગિંગ એટલે માઇનસ 20 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. ભાઈ ખબર પડે છે ને ડાયરેક્ટ માઇનસ કઈ રીતે લખ્યું? હું હવે પેલું બધું નથી લખતો કે લેફ્ટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ હોગિંગ એટલે માઇનસ, ડાયરેક્ટ લખી દઉં છું. એ જ રીતે મોમેન્ટ એટ સી જસ્ટ રાઈટ થી શું થાય? જસ્ટ રાઈટ સાઈડ. તો જો આ 10 છે તો 10 તરી 30 કેવી? જો એન્ટી ક્લોકવાઇઝ, રાઈટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ સેગિંગ. સેગિંગ મતલબ પોઝિટિવ. ચાલો તો લેફ્ટ સાઈડ થી શું કીધું છે આ વખતે?
નીચે, લેફ્ટ સાઈડ થી નીચે કીધું છે, અને રાઈટ સાઈડ થી શું કીધું છે? ઉપર 30. સમજણ પડી? હવે કનેક્ટ કરવામાં ભૂલ ના કરતા કે આ x⁻0 છે કે નહીં SFD? એટલે યસ ઓર નો? તો BMD x⁻1 આવે, લિનિયર ઇન્ક્લાઇન્ડ લાઈન આવે, પણ ભૂલ ના કરતા કે આ આનું છે. યસ ઓર નો? આને અહીંયા ના કનેક્ટ કરી દેતા. જો થાય આવું સ્વાભાવિક, કારણ કે લેફ્ટ હેન્ડ સાઈડ થી નેગેટિવ મોમેન્ટ છે, તો લેફ્ટ હેન્ડ સાઈડ નેગેટિવ, રાઈટ હેન્ડ સાઈડ સેગિંગ છે. સમજણ પડી? તો આ રહ્યો તમારો પીઓસી. હવે આ કેસમાં પણ પીઓસી ગોતવા જવાની જરૂર નથી, ખબર છે કે આ જ પીઓસી છે, 2 મીટર વાળો પોઈન્ટ, અહીંથી 5 મીટર વાળો પોઈન્ટ. એટલે મજા આવે છે. ખબર પડી? આ હોગિંગ, આ સેગિંગ. તો પહેલા હોગિંગ, ધેન સેગિંગ. વાહ. બીજું થ્રુ આઉટ શિયર સ્પાન છે. જો થ્રુ આઉટ શિયર સ્પાન છે, કેવું મજા આવે, કેટલું ફાસ્ટ સ્મૂથલી ડ્રો થઈ જાય. તમારે થયું હતું આવી રીતે સ્મૂથલી કે નતું થતું? કન્સેપ્ચ્યુઅલી તમે સ્ટ્રોંગ હો, જો દરેક વસ્તુ કન્સેપ્ચ્યુઅલી છે. અહીંયા એક લીટું બી કરવું હોય ને તો એની પાછળ બી કન્સેપ્ટ છે, એક લાઈન બી કરવી હોય ને તો. રાઈટ? બોલો ભાઈ, ઓનલાઈન મજા આવી રહી છે? ઓલ આર ક્લિયર? ઇઝ ધેર એની ડાઉટ? બોલો ક્વિકલી, ટેલ મી. ઓનલાઈન all are clear or not? ચલો 13 નંબર, ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 માં શું છે જોઈ લઈએ. ચલો પહેલા તો આ બીમને તમારે સિમ્પલ બીમ બનાવવો પડે. યસ ઓર નો? પહેલા તો આ બીમને તમારે શું બનાવવો પડે? સિમ્પલ બીમ બનાવવો પડે. બરાબર? 20 કિલોન્યુટન ને અહીંયા ઉતાર દઉં 4 મીટરે, અને એમની મોમેન્ટ 20 દુ 40 ક્લોકવાઇઝ. આ 6 મીટર. હવે આનું સપોર્ટ ડિરેક્શન ગોતવું પડે તમારે પહેલા. તો શું થશે? સપોર્ટ ડિરેક્શન કેટલું આવશે? તો 40 ભાગ્યા 10 એટલે 4 4. 4 માં આ નીચે 4, આ ઉપર 4. યસ ઓર નો? કારણ કે લાગેલી મોમેન્ટ ક્લોકવાઇઝ છે, તમારે એન્ટી ક્લોકવાઇઝ બનાવવાની છે. બીજું આ 20 ના લીધે બી શું થશે એ બી જોવું પડશે. તો આ 20 ના લીધે 20 ગુણ્યા 6 ભાગ્યા 10, 10 દુ 20, 6 દુ 12, આ 12 ઉપર. અચ્છા, આ 20 માંથી 12 આણે લઈ લીધું, તો હવે 8 આણે લેવાનું, 8 ઉપર. અહીંયા બંને ઉપર છે એટલે 8 ને 4 12 ઉપર. અહીંયા 12 ઉપર છે પણ 4 નીચે છે એટલે 8 ઉપર. ફાઇનલ આટલું આવ્યું. યસ ઓર નો? આ નહીં પડી કે પડી? પડી ને? સપોર્ટ ડિરેક્શન તો આવડે છે. હવે શિયર ફોર્સ ડાયાગ્રામ બનાવવાનું ચાલુ કરો. તો જો લેફ્ટ અપ પોઝિટિવ. યસ ઓર નો? 8 કિલોન્યુટન. પછી અહીંયા સુધી સી સુધી કઈ જ નહીં. પછી સી પોઈન્ટ 20 નીચે જવાનું કહે છે, તો 12 જેટલું નીચે આવી ગયા તમે, કારણ કે 8 હતા, 8 થી અહીંયા આયા તો 0 એટલે 8, હજુ તો 20 નીચે જવાનું કીધું છે, હજુ જ નીચે જવું પડશે 12 જેટલું. 12 હવે કઈ જ નથી તો કઈ જ નહીં, અને 12 ઉપર. બોલો અહીંયા શિયર ફોર્સ ક્રોસીસ ધ 0. યસ ઓર નો? એટલે અહીંયા બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ થશે. પણ એક પ્રોબ્લેમ બી છે કે અહીંયા જ કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ બી આપેલી છે 40 કિલોન્યુટન ઇન્ટુ મીટર. એટલે બેન્ડિંગ મોમેન્ટમાં અહીંયા બી તમારે જમ્પ બતાવવો પડશે. લેટ્સ સી શું થાય છે, જોતા જઈએ. અપ ટુ ધીસ ક્લિયર? કોઈ ડાઉટ? હવે આનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બનાવવાનો છે. હવે આનો શું બનાવવાનો છે? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ માટે શું કરવાનું છે જોઈ લો. આ બી પોઈન્ટ, અહીંયા 4 મીટરે સી પોઈન્ટ હતો, 4 મીટર અને 6 મીટર.
ચલો, વોટ ઇઝ મોમેન્ટ એટ એ, મોમેન્ટ એટ બી જોઈ લો તો. મોમેન્ટ એટ એ, મોમેન્ટ એટ બી 0 0 થાય છે. હા, બોથ ધ કેસ. મોમેન્ટ એટ એ 0, મોમેન્ટ એટ બી 0. બોલો ક્લિયર છે? મોમેન્ટ એટ એ, મોમેન્ટ એટ બી 0. મોમેન્ટ એટ સી માં તમને ખબર છે કે જ્યાં કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ લાગેલી હોય ત્યાં આપણે જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ કરવું પડે. યસ ઓર નો? આ સનાતન સત્ય છે. ચલો તો કરો જસ્ટ લેફ્ટ. પણ એ બી ધ્યાન રાખજો કે કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ ઇન બિટવીન ધ બીમ, સપોર્ટ વાળી નહીં, ઇન બિટવીન ધ બીમ જ્યાં પણ કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ લાગેલી હોય કોઈ પણ પોઈન્ટે ત્યાં જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ થી જ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો થાય. તો મોમેન્ટ એટ સી જસ્ટ લેફ્ટ. તો સી ની જસ્ટ લેફ્ટ કોણ છે? ખાલી વીએ. વીએ બી કેવો? 8 અપવર્ડ, 8 ચોક 32. 8 ચોક 32 કેવી? ક્લોકવાઇઝ. લેફ્ટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ કેવી હોય? પોઝિટિવ. તો 32 પોઝિટિવ. બીજું મોમેન્ટ એટ સી જસ્ટ રાઈટ. લેફ્ટ પતી ગયું ને, હવે જસ્ટ રાઈટ. રાઈટ સાઈડ થી જો વીબી 12 અપવર્ડ છે, 12 છંગ 72 કેવી? એન્ટી ક્લોકવાઇઝ. શું એન્ટી ક્લોકવાઇઝ છે ને? અરે ભાઈ રાઈટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ સેગિંગ 12 છંગ 72. જો જોરદાર વસ્તુ થઈ ગઈ અહીંયા. જો હમણાં તમને બતાવું, કદાચ તમને હિન્ટ આવી હશે, ના આવી હોય તો જુઓ બંને વસ્તુ એક સાથે થશે. બતાવું અહીંયા મોમેન્ટ એટ સી જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ માં કોઈ ડાઉટ છે? પિન્ટુજી આ સેગિંગ કઈ રીતે આવ્યું ખબર પડી? ચલો 32 લેફ્ટ સાઈડ થી 72 રાઈટ સાઈડ થી, પણ બંને પોઝિટિવ છે, બંને સેગિંગ છે. તો જુઓ જાદુ, જો મસ્ત વસ્તુ થઈ રહી છે અહીંયા. જો અહીંથી એવું કહે છે કે 32 લેફ્ટ સાઈડ થી, અને રાઈટ સાઈડ થી એવું કહે છે કે 72. તમે એક વસ્તુ જુઓ, મજા કરાવું તમને. બીજું પોઈન્ટ તો ખબર પડી ગઈ કે ભાઈ અહીંથી આ 32 છે અને આ રાઈટ સાઈડ વાળો કહે છે 72 છે. તમે એક મસ્ત વસ્તુ જુઓ, આ x⁻0 છે બંને જગ્યાએ, બંને પોર્શનમાં x⁻0 છે ને, તો ત્યાં બંને પોર્શનમાં x⁻1 એટલે ઇન્ક્લાઇન લાઈન આવશે ને? યસ ઓર નો? પાક્કું? હવે જોજો જે મસ્ત વસ્તુ થાય છે. લેફ્ટ સાઈડ થી 32 કનેક્ટ કરવાનું છે, રાઈટ સાઈડ થી 72 કનેક્ટ કરવાનું છે. હા, હવે જોયું તમે? આ જમ્પ કેટલાનો છે? જમ્પ કેટલાનો છે? 40 નો. તો 40 ની મોમેન્ટ ત્યાં લાગે છે. જો લાગે છે 40 નો જમ્પ આવી ગયો. બીજું શીયર ફોર્સ ક્રોસિસ ધ 0 છે સી આગળ, તો સી આગળ જ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે. યુ સી? મજા આવી? આપણને ગભરામણ થતી હતી કે હારું જમ્પ લાવવા માટે તો પેલું ઉપર નીચે થવું જોઈએ, અને ઉપર નીચે જો થશે તો પછી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કઈ રીતે થશે? પણ થઈ ગયું ને સેટિંગ. સમજણ પડી? કન્સેપ્ચ્યુઅલી તમે ડાયાગ્રામ ડ્રો કરો, ડગલું એક પણ ડગલું તમે અહીંયા ભરો તો કન્સેપ્ચ્યુઅલી ભરો તો તમારો ડાયાગ્રામ સાચો જ આવે. પછી ગમે એટલી મુશ્કેલી હોય. અહીંયા મુશ્કેલી હતી, તમને એ બી ખબર પડી કે શું મુશ્કેલી હતી? જો કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ જ્યાં લાગેલી હોય ત્યાં બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં જમ્પ જોઈએ, અને જનરલી આપણે આવા જમ્પ જોયેલા છે, પોઝિટિવ માંથી નેગેટિવ આવતું. હારું પોઝિટિવ માંથી નેગેટિવ આવશે, જો જમ્પ થશે તો બેન્ડિંગ મોમેન્ટ ક્રોસિસ ધ 0 આવશે. હવે એકચ્યુઅલમાં એ પોઈન્ટ તો શીયર ફોર્સ ક્રોસિસ ધ 0 છે, તો જ્યાં શીયર ફોર્સ ક્રોસિસ ધ 0 હોય ત્યાં બેન્ડિંગ મોમેન્ટ તો મેક્સિમમ હોવી જોઈએ. સમજણ પડી? તો પણ આપણે ના જોયો હોય એવો જમ્પ પહેલી વાર જોયો. જનરલી આપણે આવા જમ્પ જોયેલા છે. તમને આવો બી જમ્પ જોવા મળ્યો કે પોઝિટિવમાં બી જમ્પ થાય. આપણે તો જમ્પથી મતલબ છે. તો એક પ્રોબ્લેમ હતો અહીંયા, ખબર પડી કે જમ્પ અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ બંને એક જ પોઈન્ટે છે, કઈ રીતે બતાવશે? પણ થઈ ગયું. કન્સેપ્ચ્યુઅલી સાચા ગયા એટલે થઈ ગયું. સમજણ પડી? ઓલ ક્લિયર? એટલે અહીંયા પીઓસી જોવા નહીં મળે એટલે એવું જરૂરી નહીં દિમાગમાં તમે નાખી દીધું હોય તો એ કાઢી દેજો.
કે જ્યાં જમ્પ હોય ત્યાં પીઓસી હોય જ. તમે એવું સોચી લીધું હતું, કારણ કે અત્યાર સુધી તમે એવું જોયું હતું. ચેક કરો અત્યાર સુધી જ્યાં જ્યાં બેન્ડિંગ મોમેન્ટમાં જમ્પ છે ત્યાં તમને પીઓસી જોવા મળ્યો જ હશે, વચ્ચે જમ્પ હશે ત્યાં, કારણ કે પોઝિટિવ થી નેગેટિવ થતું. અહીંયા તમને એ બી બતાવી દીધું કે એવું નિયમ બનાવી ના લેતા, કારણ કે ઘરના નિયમો બનાવવામાં આપણે બહુ એક્સપર્ટ, રાઈટ? એટલે જરૂરી નથી. ચલો, ક્લિયર? ટિલ નાઉ એની ડાઉટ? ઓલ ક્લિયર ભાઈ? થ્રુ આઉટ સેગિંગ છે, હા, થ્રુ આઉટ સેગિંગ છે. थ्रू आउट सेगिंग છે. चलो, डिफ्लेक्टेड शेप सेगिंग थ्रू आउट. डिफ्लेक्टेड शेप में जंप ना आवे. आप क्या सोच रहे थे, मुझे पता है. आपको ये चाहिए था ना? हाँ, आप ऐसा सोच रहे थे. ऐसा नहीं आता. આવું સોચતો હતો ને, તો આવું ના આવે, રાઈટ? ઇલાસ્ટિક કર્વ તો આ રીતે સ્મૂધલી જાય જ. ઇલાસ્ટિક કર્વમાં કોઈ જમ્પ ના આવે. ઓકે, તો આને લખી બી દેજો, સેગિંગ ઇલાસ્ટિક કર્વ. ભૈયા બધું ડિટેલિંગ કર્યું છે ને, હોમવર્ક. એવું ના થાય જો જર્ક ના દેખાય કે આગળના 6 ક્વેશ્ચનમાં ડિટેલિંગ જોરદાર છે, પછી 7 થી 14 માં ડિટેલિંગ ઓછું થઈ જાય, એક એક બે વસ્તુ. એ ના થવી જોઈએ. મેં તમને ગઈકાલે હોમવર્ક આપ્યું ત્યારે કીધું હતું કે તમે આગળના ક્વેશ્ચનને રેફરન્સ રાખીને હોમવર્ક કરજો. એક એક વસ્તુ જે ત્યાં લખેલી છે અહીંયા લખાવી જોઈએ. પછી ભલે ગેરહાજર હોય તો નોટ પ્રેઝન્ટ, નોટ ઓબ્ઝર્વડ, 0 પણ હોવું જોઈએ. જેમ કે નંબર ઓફ જમ્પ આપણે દરેક ક્વેશ્ચનમાં લખીએ છીએ. હોય તો ઠીક, ના હોય તો 0 લખી દો, પણ લખો ખરી. પીઓસી આપણે દરેક ક્વેશ્ચનમાં લખીએ છીએ, પીઓઆઈ દરેક ક્વેશ્ચનમાં લખીએ છીએ. ના હોય તો નોટ ઓબ્ઝર્વડ, પણ એ બી લખો કે નોટ ઓબ્ઝર્વડ. સમજ રહ્યો? ચલો, ડિફ્લેક્ટેડ શેપ ડ્રો કરીએ છીએ. ડિફ્લેક્ટેડ શેપને નામ આપીએ છીએ. થીટા બી બતાવીએ છીએ કે અહીંયા મોમેન્ટ રેઝિસ્ટન્સ નથી એટલે થીટા બનશે, અહીંયા મોમેન્ટ રેઝિસ્ટન્સ નથી એટલે થીટા બનશે. સમજણ પડે છે? આ બધી વસ્તુ એસેમાં કામ લાગશે. આ બધી પૂર્વ તૈયારીઓ છે, ત્યાં જઈને ના કરવાનું હોય. પછી હવે ત્યાં જઈને હું તમને ઇલાસ્ટિક કર્વ નહીં શીખવાડું એસેમાં જઈને. અહીંયા ઓલરેડી દરેક ક્વેશ્ચનમાં ઇલાસ્ટિક કર્વ બનાવડાવું છું, એટલા માટે જ બનાવડાવું છું. સમજણ પડે છે? બંને સબ્જેક્ટ કનેક્ટેડ છે. 100 में से. चलो, अप टू दिस क्लियर? 14 क्वेश्चन, राइट? चलो, 14 क्वेश्चन માં શું કરવાનું છે જુઓ. અહીંયા આ ભાઈને પહેલા નીચે ઉતારવા પડશે, બરાબર ને? આ ભાઈને પહેલા નીચે ઉતારવા પડશે 4 મીટરે જઈને. this point C કેટલું ડિસ્ટન્સ? 20 કિલોન્યુટન, 6 મીટર. મોમેન્ટ કેવી છે? એન્ટી ક્લોકવાઇઝ. કેટલી? 20 દુ 40, 40 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ચલો નેક્સ્ટ. 40 ભાગ્યા 10 એટલે 4. આ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે આપણે ક્લોકવાઇઝ બનાવવાની છે. ક્લોકવાઇઝ માટે VA ઉપર અને VB નીચે. હવે તો આમ ગોખાઈ જવું જોઈએ આ વસ્તુ, એટલી બધી વાર આપણે પ્રેક્ટિસ કરી. એટલે તો હવે જુઓ, લેફ્ટ અપ પોઝિટિવ, રાઈટ ડાઉન પોઝિટિવ. હા, શિયર ફોર્સ ડાયાગ્રામ વર્ષો પછી પોઝિટિવ આવ્યો, હે ને? વર્ષો પછી શિયર ફોર્સ ડાયાગ્રામ ને બિચારાને પોઝિટિવ આવવાનો ચાન્સ મળ્યો. જો તમે આ લેવલનું બી સોચી શકો છો કે નહીં, મારે એ તમને કેવું છે. ઘણીવાર આવા ક્વેશ્ચન પૂછાય, તમને એવું કહી દે, વિચારજો કે સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ
હા, વીબી માં સર 6 મીટર ડિસ્ટન્સ છે, તો શું થઈ ગયું? સ્નેહાબેન કોઈ ડાઉટ છે? ના સમજાણું? અચ્છા, ખબર પડી ગઈ ને? હા, ચલો. હું તમને કહેતો હતો કે આવો પ્રશ્ન બી પૂછાઈ શકે કે સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ નેટ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ, નેટ કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ, નેટ કીધું, એમ નેટ. તો શિયર ફોર્સ દરેક સેક્શને કેવા આવે, પોઝિટિવ કે નેગેટિવ? તો જો લોજિક કેટલા લેયરમાં તમારે સોચવાનું છે કે સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ ઓનલી કપલ મોમેન્ટ છે એટલે એસએફડી રેક્ટેંગલ આવશે. હવે કેવો આવશે એ પૂછે છે, પોઝિટિવ કે નેગેટિવ? તો એના માટે એને કીધું તમને કે એમ નેટ એન્ટી ક્લોકવાઇઝ છે, તો સપોર્ટ રિએક્શન ક્લોકવાઇઝ મોમેન્ટ બનાવશે. ક્લોકવાઇઝ મોમેન્ટ બનાવવા માટે વીબી નીચે વીએ ઉપર, વીબી નીચે એટલે રાઈટ ડાઉન પોઝિટિવ, વીએ ઉપર એટલે લેફ્ટ અપ પોઝિટિવ, એટલે થ્રુ આઉટ પોઝિટિવ રહેશે. તો શિયર ફોર્સ દરેક સેક્શને પોઝિટિવ હશે. આટલા લેયરમાં સોચવું પડે ત્યારે જઈને તમે આન્સર કહી શકો પોઝિટિવ. આવો ક્વેશ્ચન પૂછાય તો સમજણ પડી? ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું, મતલબ બીજી રીતે. સિમ્પલી સપોર્ટેડ બીમ subjected to only couple moments and the net moment is clockwise, then shear force at each and every section will be positive ke negative? Positive ke negative? તો વિચારો, સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ ઓનલી કપલ મોમેન્ટ કીધું એટલે એસએફડી રેક્ટેંગ્યુલર ડબ્બા આવે, બધી જગ્યાએ વેલ્યુ સરખી જ હોય, નેચર બી સરખું જ હોય. હવે ચેક કરો પોઝિટિવ કે નેગેટિવ. તો એના માટે એને કીધેલું છે કે નેટ મોમેન્ટ ક્લોકવાઇઝ. નેટ મોમેન્ટ ક્લોકવાઇઝ હોય તો સપોર્ટ રિએક્શન એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ડેવલપ કરવી પડે. એન્ટી ક્લોકવાઇઝ માટે વીએ નીચે વીબી ઉપર, વીએ એટલે લેફ્ટ સપોર્ટ નીચે એટલે લેફ્ટ ડાઉન નેગેટિવ, વીબી ઉપર એટલે રાઈટ અપ નેગેટિવ. તો થ્રુ આઉટ नेगेटिव शियर फोर्सेस. अरे देख लो एक और बात, વેલ્યુ અને નેચર બે પૂછી શકે. તમને એવું કહી દે કે નેટ મોમેન્ટ 2m છે તો 2m/l, અને પોઝિટિવ કે નેગેટિવ તમને હમણાં શીખવાડ્યું એવી રીતે નક્કી કરી લો. यस और नो? अरे भैया आपको वो भी कर सकता है, नेट मोमेंट ની વેલ્યુ આપી શકે 50 કિલોન્યુટન ઇન્ટુ મીટર અને લેન્થ આપી શકે 10 મીટર તો 5, પણ ઓપ્શનમાં +5 -5 બે હોય. નેચર સાથે નક્કી કરવાનું આવે. અચ્છા, આવું બી પૂછી શકે, કોઈ એક સેક્શને શિયર ફોર્સ પૂછે જાતે કરીને, બધે સરખો જ હોય આપણને ખબર હોવી જોઈએ. સમજ રહે હો? कुछ भी बन सकता है. તો મેં તમને આ બધા લેવલના ક્વેશ્ચન માટે રેડી કર્યા. હવે આજે ફરતી જઈને આટલો પોર્શન રેકોર્ડિંગ જોઈને સમજી લેજો ફરતી, અથવા આ ક્વેશ્ચનો લખી લેજો. આજે બધા મેં તમને હમણાં ક્વેશ્ચન કીધા, ખબર પડી? તો આ સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ ઓનલી કપલ મોમેન્ટમાં તમને શિયર ફોર્સ, નેચર એન્ડ મેગ્નિટ્યુડ બોથ વાઇઝ પૂછી શકે છે. કોઈ એક સેક્શને પૂછે, કોઈ એક સપોર્ટે પૂછે, ભાઈ બધે સરખો જ આવે એ ખબર હોવી જોઈએ. નોટ પોઈન્ટ લખાયેલી છે એક રેક્ટેંગ્યુલર ડબ્બા. રેક્ટેંગ્યુલર ડબ્બા એટલે દિમાગમાં ક્લિયર કે જેનો બી હશે એ યુનિફોર્મ હશે. બીએમડી રેક્ટેંગલ હશે તો બેન્ડિંગ મોમેન્ટ દરેક જગ્યાએ સેમ હશે. એસએફડી રેક્ટેંગલ હશે તો શિયર ફોર્સ દરેક જગ્યાએ સેમ હશે. These all things should be clear to you. આ લેવલના ક્વેશ્ચન માટે હું તમને રેડી કરવા માંગુ છું. બોલો, મજા આવી? ભાઈ ઓનલાઈન હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? ક્વિકલી ટેલ મી. ભાઈ ઓનલાઈન હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? ક્વિકલી ટેલ મી ટિલ નાઉ. આ લેવલના ક્વેશ્ચન માટે આપણે રેડી થવાનું છે. કોઈ કન્ફ્યુઝન? નેટ મોમેન્ટ કેવી છે એના ઉપરથી નક્કી થશે નેચર ઓફ શિયર ફોર્સ. નેટ મોમેન્ટ ક્લોકવાઇઝ તો સપોર્ટ એન્ટી ક્લોકવાઇઝ ડેવલપ કરશે. પછી તમારે એ રીતે જોઈ લેવાનું કે સપોર્ટ એન્ટી ક્લોકવાઇઝ માટે કોણ ઉપર કોણ નીચે, એના ઉપરથી શું થાય, લેફ્ટ અપ, રાઈટ અપ, નેગેટિવ, પોઝિટિવ, જે થતું હોય. સમજ રહે હો? This type of question. Should I repeat anything here? Okay. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બી બની ગયું ને? નહીં, આ તો ખાલી શિયર ફોર્સ જ બન્યો, રાઈટ? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બાકી છે. તો ચલો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બનાવીએ. અહીંયા મોમેન્ટ 0, અહીંયા મોમેન્ટ 0, રાઈટ? તો 0 0
કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ લાગેલી છે એટલે જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ. તો મોમેન્ટ એટ સી જસ્ટ લેફ્ટ બોલો, બોલો મોમેન્ટ એટ સી જસ્ટ લેફ્ટ. કોણ છે લેફ્ટ સાઈડ? 4 કિલોન્યુટન. કેવી મોમેન્ટ બનાવશે? કેવી બનાવે છે? લેફ્ટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ, લેફ્ટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ સેગિંગ. ચોકું ચોકું 16 પ્લસ 16. ક્લિયર? ચલો મોમેન્ટ એટ સી જસ્ટ રાઈટ. મોમેન્ટ એટ સી જસ્ટ રાઈટ. મોમેન્ટ એટ સી જસ્ટ રાઈટ. ડાઉનવર્ડ છે એટલે 4 into 6 24. પણ કેવી? રાઈટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ. બરાબર ને? રાઈટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ હોગિંગ તો -24. જો લેફ્ટ સાઈડ થી +16 છે, રાઈટ સાઈડ થી -24 છે. આ x⁻0 છે થ્રુ આઉટ, એટલે બેન્ડિંગ મોમેન્ટ થ્રુ આઉટ x⁻1 આવશે. યસ ઓર નો? અરે યસ ઓર નો? ચલો તો આ રીતે બોલો. મજા આવી? ક્લિયર? ये पॉजिटिव, ये नेगेटिव, ये સેગિંગ, ये હોગિંગ. પીઓસી પોતે જ છે આ, તો પીઓઆઈબી આ પોતે જ બનશે, તો ગોતવા જવાની જરૂર નથી. તો સેગિંગ થી હોગિંગ. કેમ ભાઈ? મજા આવી? કેટલું સ્મૂધલી ફાસ્ટ બની જાય છે, કોઈ જ કન્ફ્યુઝન નહીં. 4 મીટર ને 6 મીટર. તમે જોયું જે ટોપિક થી તમે દૂર ભાગતા હતા કોલેજ. સારું એસએફડી બીએમડી તો કેવું હશે? બહુ અઘરું છે આ તો. છે અઘરું? હે? કન્સેપ્ટ થી એક એક ડગલું ભરશો તો ઈઝી છે. સર 16 માંથી 40 બાદ કરી દઈએ તો બી ચાલે ને સર બધા કેસમાં મોમેન્ટ એટ સી જસ્ટ લેફ્ટ માટે? હા, બહુ સારો આઈડિયા કીધો હમણે કે મોમેન્ટ એટ સી તમે જસ્ટ લેફ્ટ ગોતી લો છો. જો થોડુંક એ બી દિમાગ લગાવવાનું કે મોમેન્ટ એટ સી તમે જસ્ટ લેફ્ટ ગોતી લીધું. સપોઝ કે 16 આવ્યું તો સિમ્પલ વસ્તુ છે કે જસ્ટ રાઈટ થી 40 માંથી 16 બાદ કરો. ટોટલ 40 લાગે છે ને? 40 માંથી 16 બાદ કરો, કેટલા વધ્યા? 24. 24 જ આવે. બરાબર ને? સમજણ પડી? ના પણ એક મિનિટ. હા, સાઇન માટે ગણવું પડશે ને? હોગિંગ છે કે સેગિંગ છે એના માટે ગણવું પડશે ને આદિત્ય પટેલજી? 72 નથી આવી ડિયર, 40 નો જમ્પ આવવો જોઈએ પાર્થજી. હા, તો આ ક્વેશ્ચનમાં જમ્પ 40 નો હોવો જોઈએ. જમ્પ 40 નો છે ને? કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ જેટલી હોય એટલો જમ્પ હોવો જોઈએ. કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ જેટલી હોય એટલી મોમેન્ટ હોવી જોઈએ એવું નહીં કીધું આપણે પાર્થજી. કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ જેટલી હોય એટલો જમ્પ હોવો જોઈએ એ પોઈન્ટ આગળ. મોમેન્ટ તો કઈ બી હોઈ શકે, એ તો ગણો ત્યારે ખબર પડે. સમજણ પડી? હા, બીજું આદિત્ય પટેલજી તમે જે કીધું ને એવું નહીં કરવાનું. એનું કારણ છે કે એવું કરવાથી તમારી વેલ્યુ તો આવી જશે. ચલો તમે લેફ્ટ સાઈડ થી ગણી એટલે 16 આવી, ટોટલ મોમેન્ટ 40 લાગે છે. 40 માંથી 16 બાદ કરી દો એટલે 24, તો રાઈટ સાઈડ થી 24 જ આવશે. પણ 24 સેગિંગ કે હોગિંગ એ નહીં કહી શકો. યસ ઓર નો? કારણ કે જો આના જેવું બી તો થાય ને. તમે અહીંયાનું કેસ વિચારો. અહીંયા કેવું થયું કે સી પોઈન્ટ આગળ લેફ્ટ સાઈડ થી 32 આવી, ટોટલ 40 હતી. હવે તમે 32 માંથી 40 બાદ કરો એટલે 8 વધે, તો તમે એવું વિચાર લેત કે 8 હોગિંગ, તો નથી એવું. 72 સેગિંગ છે. એટલે એ શોર્ટકટ નહીં ચાલે આદિત્ય પટેલજી, દેખ લો. એવું જરૂરી नहीं ना कि साइन ऑपोजिट આવશે आदित्य पटेल जी, समझ रहे हो? वही तो मैं आपको बोल रहा था હમણાં થોડી વાર પહેલા. એ જ તો તમને કીધું કે જમ્પ જ્યાં હોય ત્યાં સાઇન અલગ જ હોવી જરૂરી નથી. આ એનું પ્રૂફ છે કે અહીંયા સેમ સાઇનમાં જમ્પ છે, સેમ નેચરમાં જમ્પ છે. સેગિંગ સેગિંગ
લેફ્ટ સાઈડ એ સેગિંગ, રાઈટ સાઈડ એ સેગિંગ. હા આદિત્ય પટેલ જી, સમજાઈ ગયું? ગોટ ઇટ? ચલો, તો આવું નહીં કરવાનું. વેલ્યુ બી નહીં ગોતવા જવાની, કારણ કે વેલ્યુ બી ખોટી આવી શકે. એટલે ડોન્ટ ડુ ધેટ. આપણે તો -24 આવે છે. એટલે આ પ્રોપર પેટર્ન થી જ જાઓ. એમાં કોઈ 40 માંથી બાદ કરી દેવું, ના કરવું, એ વાળું ના કરશો, એમાં ભૂલ થશે. કારણ કે નેચર બી તો તમારે જોઈશે ને. નેચર તો આ પ્રોપર પેટર્ન થી ગણશો. એટલે આમાં કોઈ શોર્ટકટ ગોતવા ના જશો, ભૂલો પડશે. ક્યાંક વેલ્યુ ખોટી આવશે, ક્યાંક નેચર ખોટો આવશે. ડોન્ટ ડુ ધેટ. ઇટ ઇઝ નોટ અ સેફ ઝોન, રાઈટ? એટલે એવું ના કરશો. ક્લિયર અપ ટુ ધીસ? ચલો, તો આ 14 ક્વેશ્ચન તમને જે મેં કીધા હતા એક હોમવર્કમાં, એ બધાનું સોલ્યુશન આમ તો ઘણા જ દીધા છે. સોલ્યુશન ના કહેવાય, અને પ્રોપર ડિટેલિંગ સાથે જ કરી લીધું છે આપણે. ચલો જોઈ લો એકવાર. 1 થી 14 જોયું. રિઝલ્ટન્ટ લાગે જ છે ને, પણ એનો એસએફડી બીએમડી માં કઈ કામ નથી. એક ડાયાગ્રામ આવે છે, એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ બી આવતા હોય છે, એએફડી. એ આપણે ડ્રો નથી કરતા અહીંયા, કારણ કે આપણે મેં ઓબ્ઝર્વ કર્યું જીપીએસસી પ્રિલિમ્સમાં ક્યાંય એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ જરૂરત નથી પડતી. ઈએસસી માં આપણે કરતા હોઈએ છીએ, ઈએસસી માં પૂછે છે એટલે. તો બીમનો એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ બી બને, ત્યાં એનું કામ પડશે. પણ રિઝલ્ટન્ટનું કામ તો ક્યાંય ત્યાં બી ના પડતે. એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ જે અહીંયા હોરિઝોન્ટલ રિએક્શન આવે ને, આ 20 ની સામે, એનાથી એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ બને. સમજણ પડી? એનાથી એક્સિયલ ફોર્સ ડાયાગ્રામ બને. પણ એ આપણે જરૂરત નથી પડતી જીપીએસસી પ્રિલિમ્સમાં ક્યાંય પણ. એટલે હું એ એવોઇડ જ કરાવું છું, રાઈટ? સર બીજા બધા જ ક્વેશ્ચનમાં 50 કિલોન્યુટન ઇન્ટુ મીટર મોમેન્ટ હોય તો ડાયાગ્રામમાં પણ નેટ 50 જ આવે છે. ક્વેશ્ચન નંબર 13માં આવી શકે, એવું કઈ જરૂરી નથી. સમજાય છે પાર્થજી? એવું કઈ જરૂરી નથી. એ બીજા બધા ક્વેશ્ચનમાં કોઇન્સિડન્ટલી સેટ થાય છે, અહીંયા નહીં થતું. રાઈટ? ક્લિયર છે? એવો કોઈ રૂલ નથી કે એવું થાય જ, રાઈટ? ચલો ક્વેશ્ચન નંબર 15 થી જોઈશું. ઓકે, એકવાર 1 to 15 એકવાર આખું જોઈ લો અને ક્વિકલી રિવિઝન કરી લો ફટાફટ. ચલો ફટાફટ એકવાર રિવાઇઝ કરી લો, પછી આપણે ક્વેશ્ચન નંબર 15 થી આગળ વધીએ. ચલો ડુ ઇટ ફાસ્ટ. 10 મિનિટ આપો છો તમને. આખું ચેપ્ટર નું એકવાર રિવિઝન કરી લો, કંઈ પૂછવું હોય તો. પછી અહીંયાથી એક નવો એરા, નવો ઝોન ચાલુ થાય છે. નવો એરા, નવો ઝોન ચાલુ થાય છે, યુડીએલ અને યુબીએલ નો ઝોન.
રિવિઝન ચાલે કે વાતો ચાલે હે चलो क्वेश्चन नंबर 15 राइट क्वेश्चन नंबर 15 ભણીએ આપણે શું કહે છે જો પહેલી વાર તમે જોયું હશે આવું તમને તો એવું થતું હશે કે આ કોણ છે તો આ છે અહીંયા સાઈડમાં લખું છું એટલે નીચે એસએફડી બીએમડી આવી જાય ઇટ ઇઝ uniformly distributed bending moments. These all are bending moments. Distributed પણ લખું છું ખાલી મોમેન્ટ્સ કારણ કે આપણને ખબર છે કે આ ચેપ્ટરમાં આપણા માટે મોમેન્ટ્સ કોણ છે બેન્ડિંગ મોમેન્ટ UDM શોર્ટ ફોર્મ આ છે ઓકે જેમ UDL હતું લોડ હતું એ મોમેન્ટ થઈ ગયું એટલે અહીંયા શું છે કે કિલો ન્યૂટન ઇન્ટુ મીટર જેટલી મોમેન્ટ એવરી મીટરે લાગે છે એટલે કિલો ન્યૂટન ઇન્ટુ મીટર પર મીટર આ મીટર મીટર ઉડાઈ ના દેતા હાલ રાઈટ ઉડે પણ ઉડાડવાનું નથી કે પર મીટર આ સ્મોલ એમ જેટલી મોમેન્ટ લાગે છે આ સ્મોલ એમ નો મતલબ શું છે સમજો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધીસ સ્મોલ એમ કે આ સ્મોલ એમ જેટલી મોમેન્ટ એવરી મીટરે લાગે છે એટલે આમ જોવા જાવ તો આ મોમેન્ટ નથી આ મોમેન્ટ પર મીટર છે સમજણ પડે તો મારે મોમેન્ટ ગોતવી હોય તો શું કરાય આખા બીમ ઉપર ટોટલ કેટલી મોમેન્ટ લાગે છે તેને હું કેપિટલ એમ નામ આપી શકું કે આખા બીમ ઉપર આટલી મોમેન્ટ લાગે છે તો એ શું થાય તો સ્મોલ એમ ને ટોટલ લેન્થ ઓફ ધ બીમ વડે મલ્ટીપ્લાય કર દઉં પર મીટર આટલી મોમેન્ટ છે તો આખા બીમ ઉપર કેટલી મોમેન્ટ હશે તો ઇન્ટુ એલ કરી દઉં ને તો સ્મોલ એમ ઇન્ટુ એલ આટલી ટોટલ મોમેન્ટ લાગે છે ક્લિયર તો આ પેલા જેવું છે કે તમે UDL ને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરતા હતા હા તો હું અહીંયા UDM ને કોન્સન્ટ્રેટેડ કપલ પોઈન્ટ મોમેન્ટમાં કન્વર્ટ કરું છું કોન્સન્ટ્રેટેડ પોઈન્ટ કપલ મોમેન્ટમાં ક્યાં કરાય વચ્ચે જ કરાય ને સેન્ટ્રોઇડ ફંડા એ જ કે મેગ્નિટ્યુડ માટે એરિયા અને લોકેશન માટે સેન્ટ્રોઇડ ઓફ ધ એરિયા તો અહીંયા કેટલી મોમેન્ટ લાગતી હશે અને આ બી ક્લોકવાઇઝ છે તો કેપિટલ એમ શું છે સ્મોલ એમ ઇન્ટુ એલ બોલો મજા આવી બોલો કોઈ ડાઉટ હવે ઈઝી થઈ ગયો ક્વેશ્ચન હવે ઈઝી થઈ ગયો પણ તમે વિચારો કે ક્લાસમાં ભણ્યા જ ના હોય પહેલી વાર ત્યાં જઈને જોયું હોય તો કે હા કોણ આવ્યું યસ ઓર નો
બોલો કઈ સમજવામાં પ્રોબ્લેમ પડી? ઓલ ક્લિયર? પક્કા? ઓકે. હવે તો સિમ્પલ થઈ ગયું. શું સિમ્પલ થઈ ગયું? હા, એ અને બી સપોર્ટ છે, નેટ મોમેન્ટ આ એક જ છે, ક્લોકવાઇઝ છે, તો વી અને વીબી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ બનાવશે. એન્ટી ક્લોકવાઇઝ માટે વીએ નીચે અને વીબી ઉપર. કેટલું? તો કે એમ નેટ બાય એલ. એમ નેટ કોણ છે? આ એમ પોતે. યસ ઓર નો? કેપિટલ એમ પોતે ઓર નોટ? ઓકે. કેપિટલ એમ શું છે? તો કે સ્મોલ એમ ઇન્ટુ એલ ભાગ્યા એલ. સ્મોલ એમ જ આઈને ઉભું રહ્યું. યસ ઓર નો? કોઈ ડાઉટ? હવે દિમાગમાં ડાઉટ ના આવવો જોઈએ. શું ડાઉટ? કે સર વીએ તો સપોર્ટ રિએક્શન એટલે ફોર્સ છે અને સ્મોલ એમ તો મોમેન્ટ છે, તો યુનિટ મેચ નહીં થતા. થાય છે. જો સ્મોલ એમ એ મોમેન્ટ નથી, હમણાં જ કીધું મોમેન્ટ પર મીટર લેન્થ છે. જોઈ લો, મોમેન્ટ પર મીટર લેન્થ છે. એટલે કન્સેપ્ચ્યુઅલી સાચા છીએ, ખાલી બતાવ્યું મેં. સમજણ પડી લ્યા? કોઈ ડાઉટ? પણ આપણે છે ને આ વેલ્યુ વધારે ધ્યાનમાં રાખવાની, એમ બાય એલ. આ વેલ્યુ પર વધારે ફોકસ કરો. મજા આવી? તો વીબી પણ એટલું જ થાય. બોલો ઓલ ક્લિયર? બસ હવે તમે મને કહો, આ કેલ્ક્યુલેશનની બહુ જરૂરત નથી, એ નથી કરતો. હવે તમે મને કહો કે લેફ્ટ ડાઉન અને રાઈટ અપ નેગેટિવ છે બંને, બંનેની વેલ્યુ સરખી છે, તો એસએફડી શું આવશે? હા, રેક્ટેંગલ આવશે ને, નેગેટિવ રેક્ટેંગલ આવશે. બોલો મજા આવી? બોલો મજા આવી? ખબર પડી? નેગેટિવ એમ બાય એલ. બોલો ઓલ ક્લિયર? પક્કા? ધીસ ઇઝ એસએફડી. વેરી ગુડ. બીએમડી હવે કરીશું, આના પછી બીએમડી. પણ બીએમડી માટે આપણે એક પ્રયત્ન કરી જોઈએ. શું પ્રયત્ન કરી જોઈએ? જો એક લોજિક લગાવો. વોટ ઇઝ મોમેન્ટ એટ એ? અથવા ઉભા રહો, બીએમડી નું આખું પાછળ જ કરીએ. ચલો, વોટ ઇઝ મોમેન્ટ એટ એ, વોટ ઇઝ મોમેન્ટ એટ બી, અને વોટ ઇઝ મોમેન્ટ એટ એની સેક્શન એક્સ એક્સ. અહીંયા તો કોઈ એવો વચ્ચે પોઈન્ટ નથી ને, તો ચલો મોમેન્ટ એટ એ અને બી તો 0 0 લખી દો, એમાં કોઈ વાંધો નહીં. ઓલ ક્લિયર ને? ઓલ ક્લિયર ને? મોમેન્ટ એટ એક્સ એક્સ જો, તો શું કરો, કોઈ પણ એક સેક્શન માની લો, ધારી લો. તો સપોઝ કે હું આને એક સેક્શન ધારી લઉં છું. સપોઝ કે હું આને એક સેક્શન ધારી લઉં છું. ધારી લેવાય? ઓકે, વેરી ગુડ. હવે એ સેક્શન ધારી લીધા પછી એનું ડિસ્ટન્સ બી તો અઝ્યુમ કરવું પડશે. કેટલું ડિસ્ટન્સ છે? તો કે હું માની લઉં કે એક્સ ડિસ્ટન્સ છે. હવે આ સેક્શન આગળ મોમેન્ટ કેટલી થાય? તો એની કોઈ બી એક જ બાજુ જોવાય ને. યસ ઓર નો? બીજું, આ સેક્શન એક્સ એક્સ એટલે તમારા દિમાગમાં ક્લિયર રહેવું જોઈએ કે હું ખાલી આની વાત નથી કરી રહ્યો, કોઈ પણ સેક્શનની વાત કરી રહ્યો છું. યસ ઓર નો? યસ ઓર નો? કેમ કે એક્સ ડિસ્ટન્સ તો કઈ બી હોઈ શકે. આ તો એક આપણે અન્ડરસ્ટેન્ડિંગ કેલ્ક્યુલેશન કરવા માટે એક સેક્શન ધાર્યો છે. તો જે વેલ્યુ એમ એક્સ એક્સ ની આવશે એ જ વેલ્યુ બીમના દરેક સેક્શન ઉપર હશે કે નહીં? યસ ઓર નો? તો એક્સ એક્સ સેક્શન આગળ બેન્ડિંગ મોમેન્ટની જે વેલ્યુ આવશે એ જ વેલ્યુ બીમના દરેક સેક્શન ઉપર હશે કે નહીં? એગ્રી છો? ઓકે. હવે મને કહો કે આની લેફ્ટ સાઈડ જોવાય કે રાઈટ સાઈડ જોવાય? લેફ્ટ કે રાઈટ? તો ચલો રાઈટ સાઈડ જોઈ લઈએ. રાઈટ સાઈડ જોઈ લઈએ. રાઈટ સાઈડ તમારું વીબી અપવર્ડ છે, તો આમ તો અહીંથી એક્સ માનવું જોઈતું હતું. અહીંથી એક્સ માની લો, આ ડિસ્ટન્સ રહેવા દો, આ ડિસ્ટન્સ રહેવા દો. એક્સ અહીંથી માની લો, રાઈટ? અહીંથી આ ડિસ્ટન્સ એક્સ છે. ચલો, વીબી કેવી મોમેન્ટ લગાવે છે? ક્લોકવાઇઝ લગાવે છે કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. રાઈટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ? રાઈટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ? સેગિંગ. ઓકે, તો વીબી ઇન્ટુ એક્સ, સેગિંગ એટલે પોઝિટિવ લખી દઉં. રાઈટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ, સેગિંગ એટલે પોઝિટિવ.
ચલો બીજું કોણ મોમેન્ટ બનાવે છે? આ એમ, સ્મોલ એમ. યસ ઓર નો? આને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરો, મતલબ પોઈન્ટ મોમેન્ટમાં કન્વર્ટ કરો તો m ઇન્ટુ એક્સ. યસ ઓર નો? એક્સ ડિસ્ટન્સ ને, એક્સ ડિસ્ટન્સ તો m ઇન્ટુ એક્સ. m ઇન્ટુ એક્સ કેવી? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? m ઇન્ટુ એક્સ કેવી? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? બોલો. ક્લોકવાઇઝ ને? ક્લોકવાઇઝ. રાઈટ સાઈડ ક્લોકવાઇઝ શું થાય? રાઈટ સાઈડ ક્લોકવાઇઝ શું થાય? હોગિંગ થાય. કેટલી મોમેન્ટ? m ઇન્ટુ એક્સ માઇનસ m ઇન્ટુ એક્સ. કોઈ ડાઉટ? હવે વીબી શું છે? m બાય એલ છે ઇન્ટુ એક્સ માઇનસ m ઇન્ટુ એક્સ. m બાય એલ એટલે તમને ક્લિયર હોવું જોઈએ, હમણાં જ ભણ્યા હતા કે કેપિટલ M એટલે સ્મોલ m ઇન્ટુ એલ છે. m ઇન્ટુ એક્સ માઇનસ m ઇન્ટુ એક્સ. ઓહો, શું થઈ ગયું આ તો? જો તમે એક્સપેક્ટ બી નહીં કર્યું હોય, મોમેન્ટ એટ xx 0 આવ્યું, એનો મતલબ શું સમજ્યા તમે? એનો મતલબ શું સમજ્યા તમે? કે આ બીમના કોઈ પણ સેક્શને મોમેન્ટ 0 હશે. સપોર્ટ એ તો મોમેન્ટ 0 જ છે, એ અને બી એ તો કોઈ પણ સેક્શને પણ મોમેન્ટ 0 છે. તો બીએમડી શું આવે? 0 હોરિઝોન્ટલ લાઈન. તમે એક્સપેક્ટ કર્યું હતું? તમને આ મેં ના ભણાયું હોય ને ખાલી એમને એમ પૂછું તો ઓપ્શનમાં આ દેખાતું હોય ને 0 હોરિઝોન્ટલ લાઈન, તમે આને તો પહેલા ના પાડો કે બેન્ડિંગ મોમેન્ટ થોડી 0 હોરિઝોન્ટલ લાઈન આવતો હશે, આટલી બધી મોમેન્ટો છે ને. યસ ઓર નો? એક કોમન સેન્સ વિચારો, તમે શું લોજિક લગાવતે કે આટલી બધી મોમેન્ટો લાગે છે બીમ ઉપર, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ થોડી 0 હોરિઝોન્ટલ લાઈન આવે. પણ આવ્યો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ 0 હોરિઝોન્ટલ લાઈન આવ્યો. આવો જ ક્વેશ્ચન પૂછાવો જોઈએ કે આ બીમ માટે બીએમડી શું? અને એક ઓપ્શન આ 0 હોરિઝોન્ટલ લાઈન પડ્યો હોય, જે માણસ ભણ્યો ના હોય એ શું વિચારે કે આ તો ના જ આવે, એટલે તુક્કો મારે ને તો આને તો ઇગ્નોર કરીને તુક્કો મારે. સમજણ પડી? અને એટલે જે બહાર થઈ જાય. બરાબર ને? ધીસ ઇઝ ધ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. બોલો, મજા આવી? જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટ કેમ ના કર્યું? કારણ કે કોઈ એક કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ નથી આદિત્ય પટેલજી, બહુ બધી મોમેન્ટ છે. ઇટ ઇઝ યુડીએમ. આ કોઈ એક કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટ નથી. ધેટ્સ વાય. ઓકે, કોઈ ડાઉટ? ખબર પડી? નહીં, એ રૂલ્સ નહીં લાગુ પડે, કારણ કે યુડીએમ માટે આપણે એ ડેરિવેશન નથી કર્યું. એ જે કન્સેપ્ટ 1, 2 અને 3 ભણ્યા છીએ ને, they are not for UDM. કન્સેપ્ટ 1, 2 અને 3 જે ભણ્યા છીએ ને આપણે, they are not for UDM. એ UDM માટે નથી. બોલો, મજા આવી? એક્સેપ્શનલ કેસ થઈ ગયો. યસ 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 યસ. એટલે તો આ કેસ મેં અલગથી લીધો છે અહીંયા સ્પેશિયલી. નહીં, એના પછી એ રીતે નહીં કરવાનું. એ રીતે કરશો એ તો તમે ખાલી તમારા કેલ્ક્યુલેશન ઈઝી બનાવવા માટે કર્યું છે, રાઈટ? એવું કેમ નહીં કરવાનું? જો હવે અહીંથી તમને ખબર પડી ગઈ. અહીંયા જો બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો મિત્રએ કે સર આ યુડીએમ ને તમે પોઈન્ટ લોડમાં કન્વર્ટ, મતલબ પોઈન્ટ મોમેન્ટમાં કન્વર્ટ કરી દીધી. આ યુડીએમ ને, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ મોમેન્ટ ને તમે કોન્સન્ટ્રેટેડ કપલ મોમેન્ટમાં કન્વર્ટ કરી દીધી, પછી આને જ આગળ ફર્ધર કેલ્ક્યુલેશન કર્યું હોત તો જે અત્યાર સુધી કરતા હતા એવું, તો મને એમ કહો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જ આ યુડીએલ માં એવું થાય કે નહીં? મને એમ કહો કે આ યુડીએલ છે, યુડીએલ ને હું સેન્ટ્રલ પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરી શકું કે ના કરી શકું? થઈ જાય કે નહીં? તો સેન્ટ્રલ પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરી દઉં તો એનો એસએફડી બીએમડી પેલો પહેલા કેસ જેવો જ આવવો જોઈએ ને, એવો આવે છે. તમે ભણેલા છો કોલેજ બેસિક, તો દરેક ક્વેશ્ચનમાં એવું થાય. દરેકને તમે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરતો બધું પોઈન્ટ લોડની જેમ જ એસએફડી બીએમડી બનાવો, તો પછી પેલું ભણીને શું કરવા આયા કે તમારો યુડીએલ લોડિંગ હોય તો એસએફડી x⁻1 હોય અને બીએમડી x⁻2 હોય, એવું થાય જ કઈ રીતે? તમે યુડીએલ ને પોઈન્ટ લોડ એટલે તમે આમ જતા રહો છો નો એક્સ, તો તમારી કહાની હર વખતે અહીંયા જ પતી જાય. યુડીએલ હોય યુવીએલ હોય આમ આવી જાઓ, નો એક્સ, એસએફડી
x રેઝ ટુ 0, BMD x રેઝ ટુ 1, બસ અહીંયા જ ખતમ થઈ જાય. તો ક્યારે તમારો SFD કે BMD x રેઝ ટુ 2 કે x રેઝ ટુ 3 બને જ નહીં. સમજ રહે હો? તો એ પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરીએ છીએ, મોમેન્ટ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ એના માટે. બાકી પછી એની ગણતરી SFD BMD માં તો જે રીતે થતી હોય એમ જ થાય. એટલે હવે તમને ખબર પડી ગઈ કે આ UDM આપેલી હોય, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ મોમેન્ટ, તો એને કપલ મોમેન્ટમાં એક પોઈન્ટ આગળ કન્વર્ટ કરી શેના માટે? સપોર્ટ રિએક્શન ગોતવા માટે. સપોર્ટ રિએક્શન માટે તમે આવું કરી શકો, પણ જ્યારે એનો SFD કે BMD બને ત્યારે પછી આને જ આગળ લઈને ના ચાલી શકો. સમજણ પડી? મજા આવી?